નીચેની આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બને છે? જો આપણે છે એ કેવું સૂત્ર વાપરતા, તો કે 2n - 5, બરોબર. પણ અહીંયા છે ને મારો વાલો, જ્યારે આવું તમે કરો ને તો અહીંયા 1 2 3 અને 4 હોય ને, 4, જો આ ખાસ વસ્તુ યાદ રાખજો, અહીંયા યા તો 3 હોય 4 હોય એવી સંખ્યા હોય ને ત્યાં સુધી જ આ સૂત્ર લાગુ પડે. આનું લિમિટ આવી જાય પછી 4 પછી 5 આવી જાય ને તો આ 2n - 5 થી જવાબ આવે નહીં મારો ભાઈ, એ જવાબ આપણો ખોટો પડે. એટલે ખાસ વસ્તુ યાદ રાખજો, જ્યારે જ્યારે અહીંયા 4 કરતા વધારે હોય, 4 કરતા કેવું હોય, વધારે હોય, તો તમારે આ સૂત્રથી જવાબ આવશે નહીં. નીચેના ત્રિકોણ કહું છું, આ 1 2 3 4 તળિયાના ત્રિકોણ છે 4 કરતા વધારે હોય ને ત્યારે શું કરવાનું, તો એના માટે સૂત્ર છે n કૌંસમાં n + 2 કૌંસમાં 2n + 1 છેદમાં લખવાના 8, બરોબર. આ છે ને એ જ્યારે નીચે તળિયામાં બેકી સંખ્યા હોય, એટલે કે આ તળિયાના ત્રિકોણ ગણો ને એ બેકી સંખ્યા હોય ને તો તમારે 1 2 3 ને 4 છે, તો બેકી સંખ્યા હોય ને તો તમારે લેવાનું n કૌંસમાં n + 2 કૌંસમાં n 2n + 1 છેદમાં 8 લેવાના. જ્યારે તમને એકી સંખ્યા, માનો કે તળિયાના ત્રિકોણ છે એ 5 ત્રિકોણ છે, તો એકી સંખ્યા પ્રમાણે તમે વિચારો તો તમારે એકી સંખ્યા માટે શું કરવાનું, તો કે આ જે સૂત્ર છે ને એ એમનું એમ રહેવા દેવાનું, n + 2 2n + 1 પછી એક ઓછા 1 કરી દેવાનું, એકી સંખ્યાના હોય ને તો, અને છેદમાં 8. તો આ થઈ ગયું એકી સંખ્યા માટે. આ એક ખાસ મારો વાલો નોંધ લેજો, 2n - 5 થી તમારે અહીંયા 4 હોય ત્યાં સુધી જવાબ આવે, એનાથી વધારેનો જવાબ આવે નહીં. તો આ ખાસ વસ્તુ યાદ રાખજો, બરોબર. જો બેકી સંખ્યા, અહીંયા બેકી સંખ્યા છે 1 2 3 ને 4, બરોબર. તો આ બેકી સંખ્યા માટે આપણે સૂત્ર લખીએ, જુઓ કે ભાઈ n કૌંસમાં n + 2 કૌંસમાં 2n + 1 અને છેદમાં આવે 8, બરોબર. હવે જુઓ અહીંયા આપણે કેટલા ત્રિકોણ છે આમાં, આ સૂત્રમાં n શું છે, n શું છે, તો કે તળિયે રહેલા ત્રિકોણ. આમાં શું છે ભાઈ, n તળિયે રહેલા ત્રિકોણ છે, બરોબર. તો જુઓ 1 2 3 અને 4 ત્રિકોણ છે, બેકી સંખ્યા છે, તો બેકી સંખ્યા માટે આપણે સૂત્ર શું, તો કે n કૌંસમાં n + 2 કૌંસમાં 2n + 1. તો અહીંયા આપણે n બરાબર કેટલા લેવાના, 4 લેવાના, કૌંસમાં n + 1 એટલે કે 4 વત્તા n + 2 એટલે 4 + 2 કૌંસમાં 2 * n એટલે 4 લેવાના વત્તા 1 છેદમાં આપણે લખવાના 8. હવે અહીં તમે જુઓ તો 4 ને 2 6 થઈ ગયા, એટલે 4 * 4 ને 2 6 * 2 ચોક 8 થયા, અને એને વત્તા 1 કરો તો 9 થાય, છેદમાં આવે 8, બરોબર. તો અહીંથી 4 દુ 8 થઈ જાય, 2 તેરી 6 થઈ જાય, 3 9 કેટલા થાય, 27 થાય. તો આમાં કેટલા ત્રિકોણ બને, 27 ત્રિકોણ બને. કેટલા બને, 27 ત્રિકોણ બને, બરોબર. ચાલો